એને 20-25 પદ મોઢે કરી લીધા છે, પણ એટલા પદ ઉપર હિન્દુસ્તાનમાં સાઉથમાં દિલ્હી સાઈડ કલકત્તા કે અહીંયા ક્યાંય પણ જાય ને કોઈ બી સાધુ સામે ગાય એટલે સાધુ કે તમે 2 દિવસ અમારી સાથે રહો અને સારામાં સારી એને ઉતારવાની વ્યવસ્થા થઈ જાય. પદ એટલા સાધુ સમાજને ગમવા માંડ્યા છે અત્યારે. અમુક સાધુઓ તો એમ કહે છે કે આ અમારી કલમે લખાવવું જોતું હતું, એને બદલે એક ગ્રહસ્થની કલમે લખાય છે. આ બી મોટું આશ્ચર્ય છે. મારા ઘરની સામે ઉપાસ રહે છે એટલે એ મારા સાહેબ બી સાંભળે તો પાછા વાત કરી આવી. હવે ઘણો વર્ગ એવો છે કે જેમણે આ બધું આ એક અજ્ઞાનનો સ્વભાવ છે કે હિન્દુસ્તાનની ખાસ ખાસિયત છે. તમે નાના ગામડામાં કોઈ જાઓ ને કે આ રસ્તો ક્યાં આવ્યો તો કે નાકની દાંડી હાયલા જાઓ, એમ નાકની દાંડીએ હાયલા જાઓ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. પથ્થર ના મેં નથી, એટલે મારે જો અહીંયા મૂકી બપોરે આપી હતી. કોઈ અહીંથી સીડી લીધી હતી અહીંથી નથી. બિલકુલ એ નાના નાના શબ્દોમાં સાયન્સ છે આખું બધું. શબ્દ જે બહુ એ તો દાદા સમજાય તો ચાલો. આપણું ઓપનિંગ સુરતનું ઓપનિંગ હતું ને ત્યારે મારે 4 વખત ચંપલ, ત્યાં 25-30 હજાર માણસ મહાત્મા હતા. 4 વખત ચપ્પલ ગયા. રહોડા પાસે જાવ તો કે ત્યાંથી ગુમાઈ ગયા હોય. પાછું અહીંયા પાયરી પાસે આવું એન્ટ્રન્સમાં તો ત્યાં પડ્યા હોય. એટલે 4 વખત ગુમાયા અને 4 વખત મળી ગયા. ને પાછો મારો એક સ્વભાવ એવો કે એ
એમાં એ માહોલમાં દાખલ થયા પછી એની બહાર કોઈ લગભગ ભાગી નથી ગયો. એટલે મેં તો આપણી વસ્તુ હતી એટલે મળી ગઈ આપણને. પથદર્શક છૂટા થઈ જાતા, પથદર્શક છૂટા થઈ જાતા, પ્રેમ કુદું ભવરણ, પ્રેમ કુદું ભવરણ. હે પ્યારા શ્રી મનને ભરી દો, નિધિ ધ્યાસી મોક્ષ. પ્યારા શ્રી મનને ભરી દો, નિધિ ધ્યાસી કરો ચિત્રપટે દર્શન પમાડો, નિર્મળ ચિત્ત વિશુદ્ધ. ચિત્રપટે દર્શન પમારો, નિર્મળ ચિત્ત વિશુદ્ધ. કરી ત્વમ વાણી વાચન મહીથી, જાગી છે સતભૂ. કરી ત્વમ વાણી વાચન મહીથી, જાગી છે સતભૂ. હશે કે કેવા પાપો કર્યા હશે કે, પામ્યો ના પ્રત્યક્ષ, પામ્યો ના પ્રત્યક્ષ. કેવા પાપો કર્યા હશે કે, કેવા પાપો કર્યા હશે કે, પામ્યો ના પ્રત્યક્ષ, પામ્યો ના પ્રત્યક્ષ. આ ભવ મારો ફોગટ ગયો છે, આ ભવ મારો ફોગટ ગયો છે, દીન પુણ્ય વીક્ષ, દીન પુણ્ય વીક્ષ. હે દુર્લભ લભી સુલભ અમોને લઈ લેજો સન્મુખ. હે દુર્લભ લભી સુલભ અમોને લઈ લેજો સન્મુખ. ચાહો તે કરી શકશો જ દાદા, કાઢી દો ભવદુઃખ. ચાહો તે કરી શકશો જ દાદા, કાઢી દો ભવદુઃખ. હું સત્સંગમાં ઘણી વાર દાખલા આપું ને સાહેબ, તો એકવાર દાખલો આપેલો કે ચાહો તે કરી શકશો. આપણે નટુ કાકા, શારદાબેનની ફરિયાદ હતી કે નટુ કાકા 5 મિનિટ એક જગ્યા કોઈ દિવસ બેસી શકતા નથી. અને મારી સાથે પત્ર વ્યવહાર શરૂ થયો પછી દાદાએ કહ્યું કે કવિરાજ આ પદ લખાય છે ને આ નટુભાઈને મોકલો. એ પછી એની જે લિંક બેસી ગઈ, એ માણસ 5 મિનિટ અહીંયા ન હોય, અહીંયા હોય તો 5 મિનિટ પછી વાં હોય ને પછી બાર બી હોય, ગમે ત્યાં. દાદા કે એક ઠેકાણે બેસાડવા છે તમારે? શારદાબેન કે હા બેસાડવા છે. અને પછી જે બેસી ગયા છે કોઈ દી ઉઠ્યા નથી ત્યાંથી. 8 કલાક શ્રુતવાણી તો લખે, એ તો લખે, પછી પાછા ફેર કરીને દાદાને બતાવે કે દાદા આમાં કાંઈ ભૂલચૂક હોય તો મને અત્યારે ક્લિયર કરાવી આપો. એ પછી પાછી રાત્રે જઈને એની પાછી પાકી ફેર કોપી કરે. એક મને મોકલે, એક હર્ષિલાબેનને મોકલે, અને એક પોતે ઓલામાં રાખે તિજોરીમાં કે દાદા આશીર્વાદ આપ્યા પછી ગમે ત્યારે આ વસ્તુ ઉગશે ને લોકોને કામ આવશે. કે અમારા ગયા પછી સાધુ મહારાજોને તો થથરાવશે કે અમારે ક્યાં રસ્તે જવું તું ને ક્યાં જઈ રહ્યા છે. આટલી પણ એ નટુ કાકા જેવો માણસ કે જે ક્યાંક બેસી ન થઈ શકતો, એ માણસ
18 કલાક કામ કર્યું છે દાદાનું. રાત્રે 9 થી 10 મને પત્ર લખે. એમાં પત્રમાં એટલી ડિટેલ્સ હોય કે 4 ને 10 કનુભાઈ આવ્યા, મુંબઈથી ચોપડી આ લઈ આવ્યા, મારે માટે આ લઈ આવ્યા, બધું લખે, બધા જ વર્ણન હોય. આ દિવસે અમે ગયા, હું ઓચિંતો સ્ટેશને પહોંચી ગયો ને જ્યાં ઊભો તો ત્યાં દાદા ઉતરા. ત્યારે તો રિઝર્વેશન કે આવું હતું નહીં. આવી બધી ગજબની મેટરો હોય એની પાછળ. એટલે આપણે કહીએ કે ચાહો તે કરી શકશો જ. ચાહો તે કરી શકશો જ દાતા, ટાળી દો ભવદુઃખ. ચાહો તે કરી શકશો જ દાદા, ટાળી દો ભવદુઃખ. દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુઃખ. દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુઃખ. ભલે નથી મળ્યા પણ સ્થૂળ દેહ ભલે નથી મળ્યા પણ સૂક્ષ્મ રૂપે આવો, સૂક્ષ્મ રૂપે આવો. 88-89માં એક મહાત્માએ કહ્યું હતું કે તમે આટલા બધા કરો છો, આખું ઘરમાં મંદિર બનાવેલું, પણ અમે જોયા નથી, તો અમારી વ્યથા કોઈ વાર શબ્દમાં લખી આપો ને. એટલે એ વખતે લખાઈ ગયું હતું 89માં. આખું ઘરમાં મંદિર બનાવેલું બધું દાદાનું. સ્થૂળ દેહ ભલે નથી મળ્યા પણ સ્થૂળ દેહ ભલે નથી મળ્યા પણ સૂક્ષ્મ રૂપે આવો, સૂક્ષ્મ રૂપે આવો. અમૃત તૃપ્તક ચેતન કરુણા, અમૃત તૃપ્તક ચેતન કરુણા, અંતઃસ્તર ઠારો, અંતઃસ્તર ઠારો. હે ન્યારા મોક્ષપતિ સ્વયં શ્રી પતિત પાવન પૂજ. ન્યારા મોક્ષપતિ સ્વયં શ્રી પતિત પાવન પૂજ. ભુજ ભ્રાંતિ નિવારો તમે આવો તો ઉકલે ગુંજ. ભ્રાંતિ નિવારો તમે આવો તો ઉકલે ગુંજ. દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુઃખ. દાદાજી તમને નથી મેં જોયા તે મહાદુઃખ. પણ હિન્દુસ્તાનનો જીવ છે ને એટલે તો સમજે છે કે એક વખત જાય છે એ પાછા એ ફોર્મમાં ફરીથી આવતા નથી. દરેક જીવ જાણે છે કે ગયા એને કદી કોઈ દિવસ આપણને કાગળ લખ્યો નથી કે ફેક્સ કર્યો નથી, SMS કર્યો નથી કે કંઈ ઈમેલ કરતા નથી. જે જાય છે કે હંમેશ માટે પછી ખાલી સ્મૃતિઓ જ રહી છે ફક્ત આપણી પાસે. એટલે અંદર પછી સમાધાન લઈ લીધું. એક વખત અહીંથી જાનારા, એક વખત અહીંથી જાનારા આવે ના કરીએ, આવે ના કદીએ. પણ પાછી હિન્દુસ્તાનમાં એક શ્રદ્ધા બી છે કે ભલે આ જન્મમાં ન મળ્યા પણ આવતા જન્મમાં આપણે ચોક્કસ મળશું.
એટલે તો એક સાથે ભાઈ કૂદી પડે છે ને ટ્રેનોમાં કે આ જન્મે ભલે ઓલા સગાવાલા વાંધા આવ્યા પણ આપણે આવતે જન્મ સાથે જ જન્મશું. દાદા કે કાંઈ ઠેકાણા નથી, ઓલો ક્યાં જઈને આ ક્યાં જાય. એક વખત અહીંથી જાનારા, એક વખત અહીંથી જાનારા આવે ના કરીએ, આવે ના કરીએ. કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે, કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે બીજે ભવ મળીએ. બીજે ભવ મળીએ. એક મહાત્માએ પૂછ્યો તો દાદાને પ્રશ્ન કે દાદા આ ક્રમ છે એટલે આવતા જન્મે કેવું રહેશે, આપણે પાછા મળશું? દાદા કે ચોક્કસ મળવાના. તો કે દાદા અમે તમને કેવી રીતે ઓળખી શકશું? તો કે તમે ક્યાં આ જન્મે તમે ક્યાં ઓળખાતા, અમે તમને બોલાવ્યા છે, આવતે જન્મે અમે જ તમને બોલાવી લઈશું. કેટલું પણ પોઝિટિવ આમ પેલા ને આમ અંદર થાય કે ના દાદા પાછા મળવાના છે, એટલું પોઝિટિવ રાખીને. કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે, કિંતુ નિશ્ચય શ્રદ્ધા છે કે બીજે ભવ મળીએ. બીજે ભવ મળીએ. દાદાજી તમને મળીશું તેજ મહાસિદ્ધ સુખ. દાદાજી તમને મળીશું એ જમા સિદ્ધ સુખ. મને પીછાણી લઈને પકડજો અરજી કીધી પ્રસ્તુત. મને પીછાણી લઈને પકડજો અરજી કીધી પ્રસ્તુત. કરી ત્વમ પાણી વાચન મહીથી જાગી છે સતભૂખ. કરી ત્વમ વાણી વાચન મહીથી જાગી છે સતભૂખ. સિદ્ધ ગતિએ સ્વીકારે છે, સિદ્ધ ગતિએ સ્વીકારે છે દાદા તુમ ચિઠ્ઠી. દાદા તુમ ચિઠ્ઠી. સિદ્ધ ગતિએ સ્વીકારે છે, સિદ્ધ ગતિએ સ્વીકારે છે દાદા તુમ ચિઠ્ઠી. દાદા તુમ ચિઠ્ઠી. તેથી પહેલી છેલ્લી ઈચ્છા, તેથી પહેલી છેલ્લી ઈચ્છા માણુ પરમ પ્રીતિ. માણુ પરમ પ્રીતિ. મારી આશા અમર છે નજર સામે જ રહી મહી ગુંજ. મારી આશા અમર છે નજર સામે જ રહી મહી ગુંજ. તમે નોંધી લેજો ભાવ અમારું નામ પ્રથમ પુરુષ. તમે નોંધી લેજો ભાવ અમારું નામ પ્રથમ પુરુષ. અને જે સ્વભાવે કરીને નોંધ કરી છે એ આવતા જન્મમાં મન વચન કાયનો સ્વભાવ બની જવાનો છે. અને દાદા અવશ્ય હાજર ને હાજર સાથે ને સાથે હોય જ. તમે નોંધી લેજો ભાવ અમારું નામ પ્રથમ પુરુષ.
અમારું નામ પ્રથમ હે દાદાજી તમને નથી મેં જોયા તે મારું દાદાજી તમને નથી મેં જોયા છે મારું આ તો જેને પ્રત્યક્ષ દર્શન નથી કર્યા એનું દુઃખ, અને જેને પ્રત્યક્ષ મેલાપ થયો છે એનું દુઃખ તો એનાથી વધારે છે પાછું. એ દાદાજી તમને નથી મેં જાણ્યા તે મહાદુઃખ દાદાજી તમને નથી મેં જાણ્યા તે મહાદુઃખ હે દાદાજી તમને અમે નથી ઓળખ્યા મહાદુઃખ દાદાજી તમને અમે નથી ઓળખ્યા ઓળખ્યા હોત તો હજી આ આટલા વર્ષ હજી 5 આજ્ઞાને વાત કરવી પડે. આપણે જાણો છો. પણ જીતુભાઈ, તમે તો આટલા બધું આ લીધું, તમને કોઈ દિવસ આમ રડવું આવે છે કે નહીં કે મેં આ દાદા હતા ત્યારથી હું સાથે ન રહ્યો? થાય છે કે નહીં કોઈ વાર? બોલો ને, અનુભવ તમે કહો. કારણ કે સાથે ગાઓ છો એ વખતે આમ દેખાય આવે છે કે તમે ભાવ વિભોર થઈ જાઓ છો. આ એમને આપણા આપતપુત્ર નયનાનંદજી અને એમ સાથે મળીને તૈયાર કર્યું છે. બહુ સરસ. અને આ કમલેશાનંદજી છે, એમનો બહુ ભાવ હતો કે મારે મારા ઘરે એક આ પેલું વોલ ઉપર બધું રાખે વિરાજને પણ ચા કે છે. સાહેબ બોલો. તો એ આપણે એક શું સાહેબ જરા જાહેર કરો ને જે કહેતે. શું થયું? જય સર. જય સચ્ચિદાનંદ. વ્યવહાર ઉકલે વિતરાગ દ્રષ્ટિએ જે પુસ્તક ખૂબ સુંદર ડૉક્ટર જેપી અમીન સાહેબ સંકલિત દાદાના સિદ્ધાંતો દ્વારા વ્યવહાર સંભાવે કેવી રીતે નિકાલ થાય. પહેલી આજ્ઞા જ છે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આઈ એમ જીએસ આપ વ્યવહાર દ્રષ્ટિ છે. અને વ્યવહારની વિશુદ્ધિ જેમ જેમ થતી જશે, જેમ જેમ વ્યવહાર ઉકલતો જશે, તેમ તેમ આત્માનો પ્રકાશ વર્ધમાન થતો જશે. એટલે આત્માના પ્રકાશને વર્ધમાન કરવા માટે લઈને આવેલો વ્યવહાર એ સુંદર રીતે ઉકલે, એના પછી કોઈ પ્રતિસ્પંદનો ન રહે એ બહુ જ જરૂરી છે. રાગ અને દ્વેષના સ્પંદનોને સમાવતો, વેરભાવ સંપૂર્ણતા મિટાવતો, મૈત્રીના ઝરણા વહાવતો, એવી રીતે સુંદર રીતે રોજબરોજનો વ્યવહાર ઉકેલવા માટે દાદા ભગવાને આપણને જે માસ્ટર કીઝ આપી છે, એ માસ્ટર કીઝનું શ્રાવ્ય MP3 CD એ આખું પુસ્તક એમાં આવી જાય છે. અને એનું વિમોચન હું કનુ દાદા પાસે જ કરાવીશ. કવિરાજના હાથે કરાવો. કવિરાજ. કવિરાજના હાથે. મેં કાલે ટ્રેનમાં એમની વિતરાગ વિજ્ઞાન ને બીજી બે વાંચી જ ગયો હતો. હા. પ્રત્યક્ષ એમ અહીંયા જરા સાહેબને જરા એમને માટે કહેજો. અમીન સાહેબ કવિરાજ. બોલવાનું આપજો.
પછી ઉભારો બધા બધું જેપી અમીન સાહેબને જ્યારે પહેલી વાર 73-74માં ખંભાતમાં જ્ઞાન લીધેલું એ વખતે આ બધા ખંભાતના આપતો પૂતો તો મોટા વાળવાળા હતા. ત્યારે ફેશન હતી, દિલીપ કુમાર મોટા વાળ રાખતો. કોણ રાખતો કયો? આમ 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 કરીને આમ વાળ અમે રાખી દઈએ એકવાર. ત્યારે ટાર્ગેટ એ હોય ને કે હીરો હિરોઈનના શું ડ્રેસ છે એ પર બધા જતા હોય. પછી દાદાએ જ્ઞાન બધાને આપી દીધું. પછી દાદા કે એટલે મોટાવાળાવાળા છે ને એને બોલાવજો બધાને. એ પેઢી બધી છે ને મમતા વગરની છે. આ ખાસ શબ્દ બોલેલા. અને બીજું અમીન સાહેબ માટે કીધું કે તમે જૂના શાસ્ત્રોને, અક્રમ વિજ્ઞાનને મોડર્ન રીતે તમે તમારા બધા દાખલાઓમાં ગૂંથજો અને લોકોને આખું આ વિજ્ઞાન પહોંચાડજો. તે અમીન સાહેબનો હજી સુધી આ જ પ્રયાસ ચાલુ જ છે. હજી ગમે એવી તબિયત હોય તો પણ એ જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ બુક લઈને બેઠા હોય અને કંઈક નવું હોય તો ફોન કરે એટલે 15-20 મિનિટ વાત કરે. ઓછામાં ઓછી કે જો આમાં આમ છે, આમાં કંઈ ફેરફાર કરવા જેવું છે. જય સચિદાનંદ. અનેક વિદ્યા શાખાઓમાં પારંગત, ડિલીટની પદવી, એમ પીએચડીની પદવી પ્રાપ્ત કરે. દરેક ધર્મ ઉપર એને એક પુસ્તક લખ્યું છે. શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, દરેક ધર્મ ઉપર લખેલું છે. છતાં તારણી કાઢ્યું કે આ છેલ્લો અર્ક છે દાદા ભગવાન એટલે. અને બધાનું દોહન અને આખરી એમને પૂર્ણ વિરામ, મુક્તિનું પૂર્ણ વિરામ દાદામાં પામ્યું. અને માત્ર મસ્તક જ કામ કરે છે, શરીર નથી કામ કરતું, પણ એ માથાથી એમના અનુભવનો અર્ક અક્ષરદેહે પુસ્તકોમાં આપે છે. તો દાદાને વ્યવહાર ઉકળે વિતરાગ દ્રષ્ટિએ અદ્ભુત. સંપૂજ્ય શ્રી દાદા ભગવાનના મહાપ્રકાશ પર્વ નિમિત્તે 101મી જન્મતિથિ તાની વાત છે ને, 10-1 એટલે આજનું છે. તે આ વર્ષે નિમિત્તે આખો વર્ષ ચાલે છે. તે એમાં અમીન સાહેબે ખરેખર કવિરાજ એમને જે રીતે એમની દાદા ભગવાનની દ્રષ્ટિ અને એમનું ભારતના મુખ્ય વેદાંત લક્ષી આખો એમના જીવનનો આખો આયામ હતો. અને જેમાં આ ભારતના એવા કોઈ લગભગ આજે જે ગણનાપાત્ર થાય એવા સંત પુરુષો, મહંતો, પઠાધીશો, બધા ઘણા બધા યોગી વર્ગ એમના પરિચયમાં આવેલા, જૈનોના આચાર્યો સહિત. અને એમાં સુરતના છબીલદાસભાઈ સાહેબ, નવનીતભાઈ જાણે, છબીલદાસભાઈ એ ઉપરાંત સાહિત્ય વગર બધા ઘણા જાણીતા. એમને આ 74માં દાદા ભગવાન જ્યારે મળે છે ને, જ્યારે 74માં ડૉક્ટર આપણા કાંતિભાઈ સાહેબ મહાત્મા, વડીલ મહાત્મા, એમનાથી જાણવા મળે છે કે 2 ટિકિટ બાકી છે. ત્યારે કહે છે 2 ટિકિટ બાકી છે, મોક્ષ 1 કલાકમાં થાંભલે બાંધીને આ બધું કર્યું છે, માથાકૂટોના
કલાકમાં કે તો જોઈએ જ શું પછી કે છે એમને કવિરાજ શંકા નથી થતી કે આ શક્ય કેવી રીતે હોઈ શકે. હવે આ વાત આટલા બધા એમના આ માર્ગમાં અધ્યાત્મ માર્ગમાં જીવનમાં બધું ખેડ્યા પછી આવું બને છે. બોલો આ સહેલું છે વસ્તુ? એમાં શું હતું કે ખંભાતમાં એનું એટલું વર્ચસ્વ હતું કે પાંડુરંગ શાસ્ત્રી હોય કે શંકરાચાર્યજી કોઈ બી હોય તો પ્રમુખ પદે જેપી અમીન સાહેબ હોય, એના વગર સભા જ ન થાય. બધા એટલે થયું કે આટલા શાસ્ત્રને આ બધું કર્યું છે ને સારું 2 કલાકમાં મોક્ષ હોય જ કેવી રીતે શકે? વેદાંત, બેસે નહીં પેલા વેદાંત, ઉપનિષદ, જૈનોનું દરેકને વિશે એમનું આખું ખેડાણ હતું. જબરજસ્ત ખેડાણ હતું, બહુ ખેડાણ હતું. અને પુરાતત્વ વિભાગના તો એ વડા હતા જ. અને એટલા માટે ખંભાતમાં તો એમનું બહુ યોગ પ્રદાન હતું. પરંતુ એ 74ની સાલ અદ્ભુત બની ગઈ. અને એમનો સાથી ઘરે જતા જોશી કરીને એ પણ આસિસ્ટન્ટ હતો. ત્યારે એમને એના પર ભાવ અમીન સાહેબને કે ભાઈ જો હું તો હવે ઘરે નથી જતો, હું તો સીધો જઉં છું વડોદરા. તો કે કેમ એકદમ? તો કે હું મોક્ષ લેવા જાઉં છું કે મોક્ષ લેવા? ચલ ચલ 2 ટિકિટ કઈ છે, ચલ આપણે 2 તું તૈયાર? તો કે મારા ઘરે કહેવા કેમ ચાલે કે મારે 2 દીકરો કઈ. પણ એ લઈ ગયા એમને, લઈ ગયા. અને સાંજે પહોંચે છે દાદા અને દાદા જોડે વાતો થાય છે. સાંજે દાદા અમુક બેઠા હતા ને તો બધા સાંજના આવે ત્યારે તો સીધા ત્યાંથી ખંભાતથી આવેલા. બહુ અદ્ભુત એમની એ કેસેટ સાહેબ એ અનુભવની માનીને થાય ને. દાદા તો અનુભવ માની ઉપર કવિરાજ એટલું બધું કહ્યું છે કે ગમે તે મહાત્મા હોય એને 2 લાઈનનો 2 શબ્દોનો અનુભવ લખે બહુ જરૂર છે. 1 મિનિટ, આજે જાહેર કરીએ છીએ આપણે દરેક મહાત્માને વિનંતી છે. પહેલાં પણ શાહ સાહેબે ઘણીવાર કહ્યું છે પોતાને જેવો બી અનુભવ થયો 1 પાનાનો 2 પાનાનો 5 પાનાનો લખીને અક્રમ વિજ્ઞાનમાં એક આપી દેજો. પછી એને મઠારીને સાહેબ બધું સંકલન કરશે. આપણે જોવાનું નથી કે આપણને આવડે છે કે નહીં, તમે લખી તમે જેવી ભાષામાં ફાવે એવી રીતે લખી એકવાર મોકલી જોઈ દેજો. લેશે આગળ. પરંતુ અનુભવ બહુ કિંમતી છે. અનુભવ વ્યક્ત થાય છે એ બહુ કિંમતી છે. વ્યક્ત થતી વખતે પોતે નથી હોતું અંદર, એ અનુભવ જ ખુલ્લો થાય છે આખો. અને દાદા ભગવાન આ જ કહેતા કે અમે જો છૂટ આપીએ તો આટલા ભાગની આપીએ, આથી વિશેષ અમે આપતા નથી છૂટ કોઈને. દાદા ભગવાન બહુ કહેતા હતા. ઇવન સત્સંગની બાબતમાં પણ બહુ જ એમને બહુ ચેતવ્યા છે બધા એને. બહુ જ સમજીને ચાલજો. દરેકને પોતાના હિતમાં સમજવાની વાત છે. આમાં કોઈને એકબીજાના અરસપરસ માટે કંઈ વાત જ નથી. આ કોઈ ઊંચું કે કોઈ નીચું એવું સવાલ જ નથી ઊભો થતો આમાં. પરંતુ સત્સંગ બહુ મોટી વસ્તુ છે સાહેબ. એ ઠર્યા સિવાય, સ્વભાવની સ્થિરતા સિવાય, સિદ્ધાંતની સ્થિરતા સિવાય કે સિદ્ધાંત ક્યારેય પણ અસિદ્ધાંતપણાને ના પરિણામ પામે. આ ગુરુ લઘુ સ્વભાવવાળો બધો વ્યવહાર ક્યારે પણ હંમેશા નિરંતર બધા આપણા અરસપરસના વ્યવહારોમાં એમ રહ્યા જ કરતો, એમાં પોતે ના હોય. આ બધા શુદ્ધાત્માના ગુણો એ બોલવાથી એ ગુણો નથી રહેતા, એ સ્વાદથી રહે છે. ગઈકાલે અમે ગયા ત્યારે પેલા વકીલના ધર્મપત્ની હતા, વકીલ સાહેબ અંબાલાલ. કેટલી ઉંમર છે એની, એક જરાક અમે કેટલા આજે 15 વર્ષ પહેલા મારી એને મને પૂછ્યું કે આ ચરણવિધિ વાંચે છે એમાં એક ટંકોત્કીર્ણ ક્યાં હૈ? અરે મેં કહું ટંકોત્કીર્ણ તો તીર્થંકર ભગવંતનો ઓરિજિનલ શબ્દ અને દાદા ભગવાને એનો અદ્ભુત ખુલાસા છે. આજે કોઈ પણ આજે આ જૈનમાં પણ ટંકોત્કીર્ણનો કોઈ ના પકડી શકે સાહેબ, કારણ કે અનુભવનો એ છે, બહુ અદ્ભુત છે. એટલે એને
દાદા ભગવાનની જે લાક્ષણિકતાથી દાદા ભગવાને સમજાવેલું હતું તમારાથી જરાક કહેવાયું એમ નથી, અને એનો અર્થ પણ આધ્યાત્મિક, તો એમાં એને ફિટ થઈ ગયું, બહુ સુંદર. ત્યાર પછી સ્વાદ એટલો રહે છે એને. સાહેબ તમે સાંભળ્યું કાલે કાલે સાંભળ્યું ને દાદા? આબુ રોડના બધું જ સભા ભરાઈ હતી કાલે. યુગાનુયુગ કર્ણાવટ પરિવાર તરફથી જવાનું થયું અમારે. બહુ મોટો સંઘ નીકળે છે 1500નો, તે ખેંચી ગયા સાહેબ. મોટું બહુ પાવરફુલ ટ્રેક્ટર હતું, છોડે નહીં, મંદિરમાં વળ્યા કરે કે તમે દોડધામ કરો, શું મળ્યું છે, શું કરવું તારા. તે આગલી રાતે અહીંયા નજીક જ પડી છે ને આબુ રોડ, તો ગયા, અને બીજી રાતે બે પાછા બધા આ સાહેબ હતા, ઉત્તમ શાહ, દલપત રાજ, તારે જીરાવાલા પાર્સલનાથ છે ને બધું ત્યાં છે કદું પેલું, અને પેલું આપણા કેજીભાઈ સાહેબ આવ્યા ને સિમંદર સ્વામી છે વચમાં, ખબર દંતાલી કેવું ત્યાં, ના નિમચ નહીં, દંતાલી. એટલે ત્યાંથી પછી આગળ છે થોડું, દંતાલી નજીક છે, આબુ રોડ નજીકમાં છે, પણ ત્યાંથી છે કે ઊંડું 50, 60, 70 કિલોમીટર. આ વાત છે ગજબનું, પણ ગજબનું. તે क्या है, कैसा, कैसे आप है, कौन है, कैसे है, तो बोले मैं दादा भगवान जैसा शुद्धात्मा हूँ, आप सरखा शुद्धात्मा हूँ. फिर भी पीछे मैं याद कराયું है કશું કહ્યું, પણ એની જાતે મેં ટંકો કિર્ણ તૈસા શુદ્ધાત્મા હું. એ એને એટલા કહી લીધું, તેને સતત રહ્યા કરે છે. અહીંયા જ્યારે આવે છે, કેટલી મોટી ઉંમર છે, એ વકીલ લો પ્રોફેશનમાં, ઉત્તમ શાહ આપ તો જાણો, આટલો ઓનેસ્ટ વકીલ તો હોઈ શકે જ નહીં. મોટા જજો પણ એનું સન્માન રાખે, પરંતુ એના લિટિગેશનમાં એને એ તો એવું જ હોય હંમેશા. એટલે આ કાળમાં કહે છે ને, ડાયાને ગામ અને ઊંધું છે, ભાઈ ઊંધું રાખો, એ ઊંધો કાર છે ને, તો કવિરાજે કહે છે એને ઊંધો કરી નાખવાનો. એવું દાદાએ શીખવાડ્યું, ઊંધા કારને ઊંધો કરવાનો. સિદ્ધાંત કેવો દાદા મૂકે છે, આદિનાથના સમયનો સિદ્ધાંત આદિનાથ વખતે આપ્યો, મહાવીર ભગવાને એમના સમયનો તે વખતે એમને આપ્યો. વિતરાક સિદ્ધાંત એકનો એક જ છે, સિદ્ધાંતમાં ફેર નથી પડતો. પણ અત્યારે આ 5મા આરામાં આ કળિયુગમાં આપણી ભાષામાં આજના સમયમાં વાંક ચૂક વાળું જીવન બધું સિદ્ધાંત જો મૂક્યો છે અદભુત દાદાએ, એટલે તો ખટ અને પટ એવું છે સાહેબ, નટખટ નહીં, ખટપટ ગજબના છે. એટલે અમીન સાહેબે તો એક અદભુત કર્યું હતું. દાદાએ નાનું દ્રષ્ટાંત આપ્યું, એ અનુભવ લખે. મેં એમને 2-4 વાર વિનંતી કરી હતી, પણ એ આવ્યો નથી સાહેબ. હા, જો જસુભાઈ સાહેબે પોતાની બનાવી છે ને, એ જો આવ્યો તો બહુ કામ લાગત બધાને. અદભુત, બહુ અદભુત કામ લાગત. અનુભવ તો બધાનો છે. આ દીપકાનંદ સ્વામીજીનો અનુભવ છે, દરેકનો સ્વતંત્ર એ બહુ સરસ છે. મેં એમને કહ્યું, છે પણ બધા શરમ શું આવે છે મને સમજણ નડતું નથી, ખબર નથી શું નડે છે એમને. તમે મોટા નથી, કોઈ અનુભવ વસ્તુ લખો, વાંધો નહીં આવે. હું તો કહું છું એટલું જોજો, તમે ખ્યાલ આવશે જ કે આપણે અંદર બેઠા કે નહીં, અંદર સમજાય છે કે નહીં. આપણે દરેકને સ્વાદ હોય, દરેકનો સ્વાદ હોય. એવો આમનો આ 74નો દાદા માચીસના એક બોક્સથી અમને સમજાવે છે, નાના માચીસના બોક્સથી. કેટલું અદભુત સમજાવે છે. ત્યાર પછી તો કેવળ જ્ઞાનની વાતો, ગંભીર વાતો, નિયતિવાદ અને એના સૂક્ષ્મ ભેદો કેટલી સુંદર રીતે સમજાવે છે દાદા. ખંભાતમાં બધા કોલેજના પ્રોફેસરો ભેગા થયા છે, અને પ્રોફેસરો એક એક ક્વેશ્ચન અમને મૂકે છે, અને દાદા એમના ખુલાસાઓ કરે છે. અને એમાં આ
કેવળ જ્ઞાન વિશે ખુલાસા આખું અક્રમ વિજ્ઞાનમાં આવી ગયું છે સાહેબ, અદ્ભુત આવ્યું છે. તો એમને પ્રશ્ન થાય છે એમાં એક એવા સુંદર છે, એમાં મેચબોક્સથી કવિને સમજાવે છે. તે આ 1 કલાકમાં મોક્ષ, તે એમને એમ જ લાગે કેમ કરીને બનશે પોતે. તો જુઓ, તે દાદા તે વખતે તો પેલી માચીસ હતી ને, તે માચીસ પડી હતી ટેબલ પર, તે માચીસ લીધી દાદાએ. તે એમને અમીન સાહેબનું ઓબ્ઝર્વેશન કેટલું સુંદર હતું. એમને જોયું કેટલી સહજતાથી જ્ઞાની પુરુષ, આપણે જ્ઞાની પુરુષ શું સમજીએ, આપણે કહ્યું ને જરા પણ ફેરફારની બુદ્ધિ, એમને ફેરફાર બુદ્ધિ નષ્ટ થઈ જાય આખી બધી. જે કાળે જે વેસે જે સંજોગોમાં જે જ્ઞાન થયું તે છેવટ સુધી રહે, છેલ્લા શ્વાસ સુધી. આ હંમેશા આપણે જો ઓબ્ઝર્વેશન આવે તો બહુ, પણ આ તો બધા બહુ સમજવા જેવું છે, અદ્ભુત છે. કશું હલાયું નથી એમને. તો એમાં અરવિંદ સાહેબે ઓબ્ઝર્વ કર્યું, અરે કેટલી સહજતાથી એમને મેચ બોક્સ ટેબલ પરથી લીધી. આ શું છે? તો કે આ મેચ બોક્સ છે સાહેબ. પછી મેચ બોક્સ ખોલીને દિવાસળી કાઢે છે. આ શું છે? દિવાસળી છે. પછી એ મેચ બોક્સ પાછી અંદર મૂકી બંધ કરી દે છે. હવે તમને આ મેચ બોક્સ દેખાય, એની સાથે અંદરની દિવાસળી છે ને, દેખાય? સળગાવીને પાછી મૂકી, એટલે લાઈટ કરીને પછી કંઈક પાછી મૂકી દીધી. ના, એ તો પછી સમજાવે છે કે એનો ઉપયોગ આમ થાય. ઉપયોગ એ તો મેચ બોક્સ છે ને, માણસની બનાવેલી છે, આ વાત છે. એટલે ઉપયોગનું લક્ષણ તો જુદું જ છે આખું. પરંતુ એ અરે અદ્ભુત દાખલો હતો વાતનો. પણ એ અનુભવ લખે તાર મજા આવે સાહેબ. આ સાદી વસ્તુ અને પછી આ આવી જ રીતે અમે તમને અંદર તમારું સ્વરૂપ અવિનાશી છે એનું લક્ષ્ય બેસાડી દઈએ છીએ. અનુભવ સાથે, સ્વાદ સાથે કે સાકર મીઠી. આ તો બધું મહેનત કરીને આવેલા. બાકી મહેનત તો કહે છે, એમને તો એવા શબ્દો વાપરતા હતા મીન સાહેબ પોતે. કેટલી મહેનત, પણ બહુ મહેનત હતી. એટલે એમને મન તો એ થઈ ગયું. પછી કહે છે દાદા પણ અમે તો ઘરેથી સીધા કોલેજમાંથી જ આવ્યા છે કે અમે તો મોક્ષ લેવા. હા, એમ ના મળે, એ તો મુહૂર્ત જોવા પડે કે છે. તો પેલો જોશી તો બિચારો ગભરાઈ ગયો. એટલે હું તો ઘેર, તમે સીધા લઈ આવ્યા, મારે તો ઘરે કહ્યું નથી, મારે દોડવું પડશે કે છે. એ તો બીજી જ બસમાં ભાગી ગયા. તો કહે તું એમ મારે ઘેર કહેજે કે મોક્ષ લેવાનું ગયા છે, મોક્ષ લઈ રહ્યો છે. પછી ધીમે રહીને કહ્યું કે તમારા ત્યાં ખંભાતમાં પેલા મોટા વારવાળા એ પ્રશ્ન કર્યો, કાંતિભાઈ છે કે ખરું કે નહીં, એ આ પ્રશ્ન થયો હતો. કે સાહેબ છે ને, મારા જોડે બે નાખ્યા છે એમ ને. તો અમે તમને ત્યાં ખંભાતમાં આવીને જ મોક્ષ આપ્યો. અરે ઘરને આગળ આવીને મોક્ષ કે તે તો તો એટલા આફરીન થઈ ગયેલા છે સાહેબ. આ માન જ નહીં ને કોઈ. સામે દોડવું પડે છે, કેટલું કરવું પડે છે. આશ્રમોમાં જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, રખડો, એમ નથી થતું. બોલો, બહુ એ અનુભવ એમની વાણી લાક્ષણિકમાં નીકળે ને ત્યારે બહુ મજા આવે સાંભળવાની. આ અમીન સાહેબનો વ્યવહાર ઉકલે વિતરાગ દ્રષ્ટિએ. એટલે એમને કહ્યું હતું કવિરાજ કે આ તમે આ વિજ્ઞાન અને વિજ્ઞાનના બધા ભેદો વ્યવહારને બધી રીતે ખોલવામાં તમે બહુ સારા નિમિત્ત બનવામાં એ રીતે. એટલે કુદરતી શાહ સાહેબે સમજાવ્યું તેમ એ જ ખરેખર જ એવું છે. લોક સાહેબ, આ કેસેટ કાઉન્ટર પરથી
ખૂબ જ સબસિડાઇઝ રેટ ₹10 MP3 CD કાઉન્ટર ઉપરથી મળશે. જે મહાત્માને જોઈએ તેમને કાઉન્ટર પરથી મેળવી લેવી. આમાં જે કિરીટભાઈ પાસે બોલા સ્પીચ બહુ બહુ સ્પષ્ટ બોલાવી છે. પ્રોફેશનલ આર્ટિસ્ટ એવી સરસ હરીશ ભીમણ જેવો અવાજ છે એનો, બહુ સરસ છે. પ્રોફેશનલ વખતેથી નીકળ્યું છે આખું, અને આખી પુસ્તક નીકળ્યું છે. તે આપણા જે સ્વપર પ્રકાશક જે થયું ને એમાંથી આ બહુ એ પ્રમાણે આ બહુ સુંદર થવા મળ્યું છે. એક આ થઈ છે, બીજી પેલું કયું બ્રહ્માંડ ઉકલે બ્રહ્માંડી રહસ્યો કેવો જ્ઞાન પ્રકાશક કવિરાજ એ થયું છે ને કંઈક, એ પણ થયું છે. હા, એ પણ એક બહુ સુંદર થઈ છે આવી આખી જ MP3 એમાં એ પણ આવી ગયું છે. અને ત્રીજી સીડી નીકળી છે, નવનીતભાઈ સાહેબ મને કહે છે એટલે કે આજ્ઞાધર્મની ચરણવિધિ સમજાવશ તે 2 ભાગમાં અમીન સાહેબે 5 આજ્ઞા જે સમજાઈ છે આખી. હા, આપણે ચરણવિધિ બોલીએ છીએ તે આખી સમજ એની સીડી છે ને. હા, એની હા, મને ખબર છે, મારી પાસે છે, હું સાથે લઈ જઉં છું મારી સાથે. એ બી બહુ સરસ છે. એ 2 પાર્ટમાં છે અને વિગતથી એટલી સમજાવી છે, જો ઉપયોગપૂર્વક એને શ્રવણ એ આપણા પ્રયોગ રીતે આપણી પોતાનો દાદાએ સમજાવ્યું છે એ પ્રયોગ ગોઠવીને આપણા શુદ્ધ ઉપયોગ ગોઠવીને એ શ્રવણીય થાય તો ખરેખર જ આપણને બહુ આસાનીથી એ ચરણવિધિ આપણને જે પ્રયોગ સ્વરૂપે દાદાએ કહ્યું છે કે તમે ચરણવિધિ પ્રયોગ સ્વરૂપે બોલજો, એટલે શુદ્ધ ઉપયોગપૂર્વક તમારે અક્ષર ઉપર આખું થાય. એ વસ્તુ એવી નથી કે એકદમ વાંચી જવા જેવી છે. એટલે એ બધું છે. એટલે અમીન સાહેબે તો બીજું બધું ઘણું છે એમના પુસ્તક બધું સારું. હમણાં તાજું જ પુસ્તક મળ્યું શાહ સાહેબ, એ તમારા અવાગ આવશે પાછું કે પેલું કયું મન ભાવમનથી મુક્ત જીવન મુક્ત. એનું ઇંગ્લિશ થઈ ગયેલું છે શાહ સાહેબ, આપ જાણો છો ને. થઈ ગયું છે અને છપાઈ પણ ગયું. મેં જોયેલું તો આખું કમ્પ્લીટ તેની કોપી આવી ગઈ, હમણાં જ આવી તાજી, હજુ હમણાં જ થયું, તાજું ફ્રેશ થઈને જ આવ્યું. મેં કહ્યું હતું કે મારે સાથે લઈ જવું છે, થોડી કોપી મોકલી આપજો. એટલે આપણે 14મી નહીં અવાય તો કદાચ અમદાવાદ તમને મળશે. એટલે હવે જે એનું ઉદ્ઘાટન કરવાનું છે તે વખતે કોઈ પણ પ્રસંગે આવવાના છો તો તે વખત ત્યાં થઈ શકશે, તો તે વખતે કરવાનું છે. ઇંગ્લિશ છે એટલે આપણા ઇંગ્લિશ ભાષી અમેરિકામાં આપણા બધા છોકરાઓ માટે આ સાગર ને છે ને, તમે બહુ આ યંગ વર્ગને તો બહુ સરસ કામમાં લાગશે. બહુ એટલી સીધી સાદી ભાષા છે, યુ વિલ એપ્રિશિએટ. બધા બહુ મજા આવશે તમને લોકોને. અને એ એંગલથી જ આ બધું થયું છે. એ તે વખતે થશે. નયનભાઈ સાહેબ જોયો તો લઈ જજો ત્યાં આગળ. બધાને કામમાં લાગે એવું છે. ઇંગ્લિશમાં છે. હે નલિન હવે નવીન કે નલિન શું ફેર? એ તમારે 2 એક જ છો ને, 3 નરેન્દ્ર છે ને પાછા ત્યાં. એટલે સાહેબ આ એકાદ કૃપા કરજો. ચાલો, બીજું બસ થઈ ગયું. આપણે બીજું કંઈ સંઘ લેવલનું કંઈ જાહેર કરવાનું તો કહેજો સાહેબ. વાત કરવાની સંઘ લેવલની કંઈ વાત કરવાની હોય તો કહી દો. શું છે બીજું? શું સંઘ લેવલની સામૂહિક કંઈ સૂચના કે કંઈ હોય તો, કોઈ કંઈ હોય તો સૂચન કંઈ કંઈ હોય તો તમારે ભગવાનના છે એમાંના 3 આવ્યા છે. જરા આકાશ કે છે કે જરા એમાં થોડી પ્રકાશ પડે અને સમજાય આપણને તો લઈએ, ટૂંકામાં લઈ લઈએ, પછી આપણે બદલો. આ આપણા ભાઈલીના સંત પુરુષ SM પટેલ, સૂર્યકાંત M પટેલ, એમને 3 સૂત્રો વિશે પૂછાયું છે. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. દાદા ભગવાનના અસીમ જય જયકારો.
તો આપતા સૂત્ર નંબર 2877, 2877. ભગવાને ક્રમિક જ્ઞાન મૂક્યું છે, તેવું જ આ અક્રમ વિજ્ઞાન છે. પણ જ્ઞાન તેનું તે જ છે. ક્રમિક જ્ઞાન આ કાળને આધીન ચાલે તેવું નથી. તેથી આ કાળમાં અક્રમ વિજ્ઞાન કુદરતી રીતે પ્રકાશમાં આવ્યું છે. હવે આ સૂત્રમાં ક્રમિક જ્ઞાન ભગવાનથી મુકાયેલું અને આ કાળને વિશેનું અક્રમ વિજ્ઞાન, આનો બહુ સુંદર સૂક્ષ્મ ભેદ બહુ સુંદર ખુલ્લો થાય છે. આમ તો સૂત્રમાં સીધો તો ખુલ્લો નથી થતો, પરંતુ મને એવું લાગે છે કે સૂર્યકાંતને જાણવું છે કે આ ભેદ શું છે. તો જ્ઞાન અને વિજ્ઞાન, એમાં અક્રમ તો સ્પેશિયલ પાછો શબ્દ એક આવ્યો છે. એટલે ક્રમિક જ્ઞાન એ ટાઈમની ક્રોનોલોજીકલ સિક્લિકલ સંજોગોને આધીન એ ક્રમિક એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જે સમજાવ્યું છે દાદા ભગવાને, આત્મહેતુ એ કરીને કરવું, કરાવવું ને અનુમોદવું. ભારત ભૂમિમાં જન્મ પામ્યા છીએ તો દેહ અને દેહથી ભિન્ન આત્મા છે, અને આત્મા છે તે આપણે છીએ, પણ આપણે એવું કોઈને ભાનતો છે જ નહીં. અને એના માટે એ રૂપ થઈ જવા માટે આ દેહથી કરીને પણ એમાં એ દેહ કરીને હું કરનારો, કરાવનારો અને કરવા પણ અનુમોદનારો એ પ્રકારે છું, પણ એ આત્માના હેતુ માટે ને આત્માના રક્ષક, આત્માના હેતુ માટે, કેવળ આત્માના હેતુ માટે, અને આત્મા માટે આ જીવન ખપી જાય એના માટે. તો એ આખો માર્ગ થયો, ક્રમિક માર્ગ. એને સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે કહ્યો કે હું કરવા, કરાવવાના અનુબંધમાં સ્વરૂપે હોવાને કારણે એ અહંકારના બેઝ તમારો હોય જ, નિયમથી હોય, જેની સાથે મારાપણું જોડેલું જ હોય. પણ એ મારાપણું આત્મહેતુ લક્ષી હોય, એ બહુ જરૂરનું છે. આ દેહલક્ષી છે, એમાં કરવું, કરાવવું, અનુબંધમાં પણ હોય, એમાં આત્મલક્ષીપણા સાથે અને એનો હેતુ મુખ્ય ખાસ એ નિશ્ચયથી અડગપણે સાથે રહે એ રીતે જીવનમાં આગળ વધવું, આ માર્ગ છે આખો. અને એ ભગવાને ક્રમિક જ્ઞાન મૂક્યું, અને એને મૂકવા માટે એ અહંકારના બેઝ પર હોવાને કારણે બધું જ એ અહંકારના રીત મૂકવી જ પડે. આદિનાથ ભગવાનથી એ રીત મુકાતી આવી સાહેબ. તે વખતના પુરુષો ભોળાને જડ અર્થાત માનવો, અને એવા ભોળાને જડપણાના જીવનોમાં આખો ક્રમિક જ્ઞાન મુકાયું. એમાં તો સૂત્રણ કયા હતા? હકાર, મકાર, દિક્કાર, ત્રણ શબ્દો. પહેલા તો હકાર ને મકાર જ હતા, પછી દિક્કાર શબ્દ આવ્યો. એ શબ્દ ભગવાન વખત આવ્યો. નહીં તો કુળપતિઓ અને કુળ નાયકો હતા ત્યારે હકાર ને મકાર હતું. દિક્કાર શબ્દ જરૂર નથી, કારણ કે જીવન એવા સરળ જતા હતા બધા એના. ત્યાં ગુના આ એ કશું એ હતું જ નથી. બોલો, કલ્પવૃક્ષો હતા, હકાર ને મકાર ચાલી જતું. ભોળાન જળપણું હતું. બીજી કઈ કશું લીપી બીપી કશું ના મળે માણસોને. તાર ઋષભદેવ ભગવાને આવ્યો હતા કે ધિક્કાર મૂકો,
એટલે ભૂલ થાય તરત પસ્તાવો થાય અને થાય ધિક્કારે. અને તે વખતે એટલું બધું ભોળા જળપણું હતું એમાં આ મુકાય ને ત્યારે માણસને મરવું વધારે સારું લાગે, જીવવા કરતા મરવું સારું લાગે. ઘરે મારે થયા એટલે મારે ધિક્કાર મુકાઈ ગયું. તે પછી જેને જાહેરમાં બધાનું કરાવડા એ વ્યવસ્થા હતી, આ કર્યું. ત્યાર પછી આ અસી મસીને કૃષિ પાછું મૂકવું પડ્યું એમને, અને જંગલમાંથી બહાર કાઢવા માટે માનવ અને માનવતાનું જીવન પાપા પગલી રૂપે બધું આપ્યું. એ રીતે એના માટે નીકળ્યું એમનું અસી મસીને કૃષિ, કે હવે એક જ માતાના ભાઈ બહેન જે પતિ પત્ની સ્વરૂપે પુખ્ત વયના થતાં સમજદાર થતાં જ પતિ પત્ની ભાઈ બહેન હતા તે પતિ પત્ની તરીકે જીવવા માંડ્યા અને સારું જીવન કરીને આવી જ રીતે એ યુગલને જન્મ, એક સાથે તો ન પણ આવી રીતે હોય યુગલ જ જન્મ આપે. અને પછી બીજું જન્મ થતાં જ એ નથી ટકતા, વિદાય લે છે. એટલે એને યુગલિયા યુગ યુગલિયાઓનો એ યુગ કહેવાતો. એમાં આવે કે છે આ નહીં ચાલે, એટલે વિકાસ જ થતો નથી મનુષ્યોનો. એમાં ને એમાં જ આખું માનવ જીવન બહુ રૂંધાયેલું રહ્યા કરે છે અંદર ને અંદર, અને કોઈનો વિકાસ નથી. એટલે એમને કહ્યું કે હવે એક જ માતાના એ ભાઈ બહેન જે આવી રીતે સમજવાળા થતા અને પતિ પત્ની સ્વરૂપે એ જ જીવતા અને આવી રીતે જન્મ આપીને જતા, એ હવે બંધ થશે. અને હમણાં જ ત્યાંથી એ પ્રથા કરી પહેલી કે હવે અમારા આ બંને પત્નીઓના બંને પહેલના બે જોડિયા જન્મ્યા. શું તો આગળ પાછળ હોય પણ જોડિયા. પહેલા મોટા મહારાણીના ભરત અને બ્રાહ્મી, અને પછી આયા એમના બાહુબલીજી અને સુંદરી સાહેબ. ત્યારે બાહુબલીજી સુંદરી સાથે ના રહેવા દીધા અને ભરતને બ્રાહ્મી જોડે નહીં. તમારે જોયો તો આ સુંદરી, ભરતને સુંદરી ગમી તો સુંદરી જોડે તો એ છૂટશે, જાઓ. માતા જુદી ને, આટલું સુધારો થયો. સાહેબ આમ તો આજના દ્રષ્ટિએ તો આ કશો સુધારો નહીં લાગે, નહીં? ઉડતો બધો ગોટાળાવાળો લાગે. જો આ સમજવા જેવું છે, આ વાત સમજવાની છે. તો આજે કળિયુગમાં આ ઊંધા માથાને શું કરવાનું? છતું જ્ઞાન આપવું પડે. કેમનું આપે? નલિનભાઈ સમજાવો ને. સારું, આપણે ઊંધા માથા કે દાદા શું કે? એ તો ઊંધામાં ઊંધા છીએ. ઉત્તમ શાહ કઈ શું સમજો? કવિરાજ દાદા સાહેબે સમજાવ્યું ને, એક જણને સામે ચાલીને કોઈની આગળ કોઈને ગયા જ નથી, કોઈને શોધ્યા જ નથી. એમને બધા એમની આયા છે એમની પાસે. અમને દાદાનું આટલા જોડે એટલી બધી નિકટતા કે કોઈ દિવસ મને પરમાત્મા સ્વરૂપે દેખાવું બહુ મુશ્કેલ થઈ પડે મને. પરંતુ એનું કારણ શું થયું કે એમની અનહદ કૃપા થઈ એવા સંજોગોમાં, જે સંજોગોમાં કોઈ કલ્પી ના શકે. મારો ભાઈ રસિકભાઈ જાણે, એની હાજરીમાં ઘરમાં મને ઉંચકી લીધો ભરદરિયેથી. જાતે આવીને ઉપર મારા ફાધર ને બે બેસે, નીચે આવીને કહે કનુભાઈ જરા ગરમ થઈ ગયો છે, આમ છે તેમ છે. ચાલ્યો નીચે આવીને ઉંચકી લીધો. આ શું છે કે છે? આ શું? ચાલો ઉપર ઉપર લઈ ગયા. આવી રીતે ઉંચકી લીધો હતો સાહેબ. મને તો ભાન જ નતું, ઠાવ ઠેકાણા. સમજ્યા? અને ચંદ્રકાંત ભાઈ પહેલા આયા ત્યારે તો
એમને તો ઊંચા નીચા થતા હતા કે હારું આ જીવન તમે કહ્યું એમ બે બાજુથી સિંદરી જેવું બળ્યા કરે છે ને કોઈ કંઈ જ્યોતિષે કહી દીધેલું કે 30મે વર્ષે ઘાત એવી છે અને એમને 30મું બેઠું હતું લો 30 વર્ષમાં મુશ્કેલી આ થઈ હતી એમને નીરુબેન આવ્યા હતા બીજે એને બી એવું હતું. ના નીરુબેન એ નહીં નીરુબેન એટલે એમના ધર્મપત્ની આ નીરુબેન તો 68માં આવી તમે નથી જાણતા ખબર નથી તમને ના, આયુષ્ય બાબતમાં એમને બી એવું હતું. એ જાણે મને ખબર નથી મને તો દાદાએ થોડીક ઇશારો કર્યો તો અમને બંને આયા તારા તો પહેલો જ એટલું જાણું છે એ અમે દાદા બે જ જાણીએ છીએ એ અમારા માટે રાખ્યો છે. એ આશ્ચર્યમાં જાય એવી વાત છે. હા, એ 6 કે 7 વખત મારે ચંદ્રકાંતભાઈ એની સાથે સત્સંગ વડોદરા અમદાવાદ થયો હતો ત્યારે દાદા એ જ વાત કાઢે કે આપણું જ્ઞાન એવું છે ને કે આયુષ્ય નાનું હોય ને તો પણ આયુષ્ય થોડું વધી જાય. 7 કે 8 વખત આ વાત કાઢી હતી. બોલો, ચંદ્રકાંતભાઈ હોય ત્યારે જ. એટલે એમના મગજમાં આ હતું, એને કંઈક કોઈ પ્રખર જ્યોતિષે કહેલું કે દાદા કે આપણા જ્ઞાન પછી છે ને શ્વાસોશ્વાસ ઓછા વપરાય ને આ બધી વાત કાઢતા. ખાલી ચંદ્રકાંતભાઈ હોય ત્યારે જ, બાકી ક્યારેય નહીં. નહીં તો ચોક્કસ એટલે આવા ઇન્સિડન્ટ ખરેખર આમ છે ને આમ ચક્રાવે ચડાવી ના દે. એ એટલી સંજ્ઞાપૂર્વક કહી દે દરેકને જેને જેને જેની વાત થઈ જેને માટે થઈ એ સંજ્ઞાપૂર્વક એને પહોંચી એ પકડાઈ જવી જોઈએ તો પકડાય તેનું જીવન ધન્ય થઈ જાય. શું આ વાત પકડવા જેવી છે. દરેકને કંઈનું કંઈ તો મળ્યું જ છે. જો આપણે પાછા થોડું એ રહીને જોઈએ તો આપ સમજાય છે ખરે કોઈને દરેકને મળ્યું હશે. એટલે કહું ઇન્ડિવિજ્યુઅલ દરેકે પોતાનો પ્રસંગ લખવો ને તો એમાંથી બીજાને જ જાણવાનું મળશે. બહુ અદ્ભુત છે. એટલે એમને પણ સામે ચાલીને શોધ્યા દાદાને. શોધ્યા એટલે કુદરતી બન્યું. એમના પિતાજી માદાને એમને ગયા ને દાદા પોતાના કુટુંબના એમના પપ્પાના કાકા થાય ને એમ દાદા આ રીતે. તો શ્રીમંતનું પુસ્તક વાંચે ગીતાના એમાં આત્માની વાત અને આત્માનું સમજવા માટે તેમ જતા ગયા હતા. તે એમને આ શ્રીમદને બધું દાદાનું થોડુંક જાણ એ થયેલું અને અહીંયા ભણેલા ને તો કોલેજમાં બધા તો રહે આફ્રિકા પણ એ પોતે અહીંયા ભણેલા એટલા હિસાબે તેમાં આ થયું તો સીધા જાય છે મામાની પોર અને આ ને એમને જે રીતે સુંદર રીતે લે છે અદ્ભુત રીતે લે છે દાદા. એમને એ કે દાદા એમને પેલું સીધું આપ જ્ઞાની છો ને આવું જ પ્રશ્ન જ કરેલો અને એ શ્રીમંતા પુસ્તકો પરથી જ્ઞાનીના સમજ પાડી છે એ રીતે. ચાલો સમજવા જોઈએ હે આને ક્યાંથી આ છોકરાને જ્ઞાની શબ્દ ક્યાંથી લાવ્યો? આ ગર્ભ શ્રીમંત અને એમની નાનપણે બાળપણમાં દાદાને હાજરીમ કર્યું ને એમની થોડુંક તો આ વાત સમજવા જેવી છે બધી. પછી તો જે વાર્તાલાપ થાય છે અદ્ભુત એ અનુભવ બધા એવા છે. સાહેબ આ એક એક અનુભવ બધાને કામ કરે. પહેલું આપતો બોધ અમારે રણછોડભાઈ સાહેબ કહ્યું ને કહ્યું અમારે તો બહુ કલાકો જ અમારી સાથે અમારી બેઠક હતી રણછોડભાઈ સાહેબ જોડે અને તેમ જ આપતો બોધ પહેલું તમને ખ્યાલ હશે. પછી એમાંથી બુદ્ધિમાંથી એમને ઈચ્છા થઈ એટલે પણ ત્યાં ત્યાં જ પડી રહ્યું. પછી એમાં પહેલું જંક જ એ અનુભવમાં જ લીધો બધો આખો જેને લાખો મૂકો જેને તેને લાવો તમારું. અને રણછોડભાઈ સાહેબે ટાઈમ મેગેઝિનના એડિટરનો એમનો અનુભવ હતો એ લખ્યો અને એમનું થોડું લખ્યું. એટલે આ ક્રમિક માર્ગ અને અક્રમ વિજ્ઞાન એટલું સૂક્ષ્મ ભેદ છે એનો અદ્ભુત કે કરતા માર્ગ એ કાળને આધીન ક્રોનોલોજી એવું કાળને આધીન
અને અક્રમ માર્ગ, એમાં અક્રમ વિજ્ઞાન એટલે જ્ઞાન તો તેનું તે જ, બધા તીર્થંકર ભગવાનનું જ કહેવાય, એમાં ભેદ ના હોય, પણ રીત ફરી. આ તો અક્રમ એટલે રીતમાં ફેરફાર છે. ક્રમ અને અક્રમ એ રીતની ફેરફાર સૂચવે છે. પેલું કરતા પણ રીત છે, અને અહીં આગળ અંતરતપથી ફાઇલોના સંભાળ નિકાલની રીત છે. આ પણ અંતરતપ થાય કેવી રીતે? તો કે અહીંયા સીધી પહેલી કૃપા, અને પહેલી કૃપાથી તમને પહેલું જ તમને બે ફિટ કરી આપે, અને પછી બાકીનું રહ્યું હવે પૂરું કરી લો તમારું, જાઓ. એટલે આખી રીત ફરી ગઈ, ઊંધી થઈ ગઈ. કારણ કે ઊંધા વખતમાં આવ્યા હતા, એટલે ઊંધા વખતમાં આખું ઊંધું જ આપી દીધું, છતું જ્ઞાન. એટલે ઊંધાના છતાં થતા જાય પછી આજ્ઞાધર્મથી. તરું બેન એવું ના થાય. નલિનભાઈ કોને સાહેબ? ઓ નલિનભાઈ, ઊંધાના છતાં જ છીએ ને આપણે બધા, બોલો ને. હું ખરેખર આપણે આપણું ઊંધામાંથી છતાં પણ થવામાં આપણને જોઈએ તો આપણે આપણા જાત પર હસવાનું આવશે આપણને. અને કોઈક અમુક સંજોગોમાં રડવા સાથે રહે, પણ રડવું તો સમજવા જેવું છે. તમારા પદો એમ જ નીકળે છે ને બધા. તમારો અનુભવ જુદી જાતનો થયો, એમને આવી રીતે જ થયેલું. એમને તો ખ્યાલ નહીં સાહેબ, એમને તો. અને એમના સિસ્ટર બનેવી. નવકાર મંત્રનો અર્થ ખબર નહોતી જૈન હોવા છતાં. અરે સાહેબ, હવે આવા કે અમે બેઠા હતા ને ત્યાંથી સીધા જ કે ચાલો, પછી એમને ઘરે પહોંચી ગયા હતા. ખેતસીબેન ત્યાંથી ચાલો આવી રીતે, કે દાદરથી આવ્યા હતા નહીં, વાલજીભાઈ હતા જોડે. એટલે કયા સંજોગો કોને શું જ્ઞાન મળ્યું છે એ બહુ અગત્ય છે, મજા આવે છે. શું એટલે આ ક્રમિક જ્ઞાન અને અક્રમ વિજ્ઞાન, સાહેબ, આ તો બધું એટલા બધા ગંભીર વિષયો છે કે આ વ્યવહાર ઉકલે વિતરાગ દ્રષ્ટિએ હે એનો ફોડ પાડ્યો છે, બહુ સુંદર પાડ્યો છે. અમીન સાહેબે પાડ્યો છે. અમીન સાહેબે એ દાદાની વાણીનો જ નતો ફોડ પાડેલો છે એમને. આપણને લાગે એમને નથી મૂકેલું. આ સમજાય છે? એ સંયોજક આ જ બધું એ રખે, પોતે પોતા પર માથે પકડેવા જ નથી. સાહેબ કોઈ પુસ્તકમાં પકડ્યું? આ વાત સમજજો, ના પકડે. આટલી બધા એમાંથી નીકળેલા એ ના પડે એમાં. છતાં હવે મુક્તિ સુખ થયું એટલે ગજબના દાદા ઊંચકી લીધેલા. કનુભાઈનો પહેલો દાડો ખલાસ, આજની ઘડીને આજનો દાડો થઈ ગયેલો. બીજે દાડે પછી જુદું જ થઈ ગયું આખું. પછી આપના પદો આયા નટુ કાકાના હાથમાં, બધા અમારા હાથમાં જે થયું મજા કહેવું પડે. એટલે પોષણ મજાનું આવ્યું ગયું, મજાનું. એમાં 69 થી 70, 71, 72 ત્યારે ઈચ્છા થઈ, પણ સંગ તો હતો નહીં, પૈસા નહીં, છાપવું કેમનું, કઈ રાજે પદો મોકલ્યા કરે. તેમાંથી પછી 108 તે વખતના નીકળેલા, મજાના નીકળી ગયેલા. સાહેબ દાદાએ પોતે સિલેક્ટ કર્યા હતા બધા. અરે સાથે આપતવાણી પહેલી નંબર શું હતું? બીજી અને દાદાએ પોતાને એમનું આખું નજરમાંથી નીકળેલું છે. પછી એમાંથી એક શબ્દ કે એક વાક્ય નીકળે તો એ તમે સમજી લેજો. આમાં કોઈને ક્યાં કોઈને ખોટું લગાડવાની વાત આવી, પણ નહીં, કોઈને નહીં પકડી શક્યા. એવું નથી હજુ તો. આ તો કહું છું ને, આખો ઊંઘમાં સિંખર કોવડાવી દીધો છે. હજુ પચે ને પછી એનું જરા કે થાય ને
ઓજસમાં આવે તારે કામ થાય ને, શું થાય? ચાલી જાય છે. એટલે અક્રમ વિજ્ઞાન, જ્ઞાન તો તેનું તે જ છે. ક્રમિક જ્ઞાન આ કાળને આધીન ચાલે એવું નથી. એટલે તો 14 કલમોમાંથી 5 કાઢી નાખી સાહેબ, આ 9 કલમો જ રાખી. આ કાળમાં વાંકા ચૂકા કાળમાં એ બધી વાંકા ચૂકું ચાલે એવી છે જીવન, એમાં સીધાપણું કરે એવી છે. બોલો, બીજી 5 પહોંચી વરાય એવું નથી આપણાથી. એટલે તો કહ્યું ને કે 2 કે 3 ભાવ, અને તને બધા થોડીક ચટણી બાકી રહી ગઈ હશે તે 2 વધારે કરી ખાશો, બીજું શું થાય? ખીલે તો બંધાઈ ગયેલા છે. બહુ ફરવાનું થઈ જાય તો શું થાય? ગાંઠ ઢીલી થાય તો ખીલાની થોડી રેડિયસ મોટી થાય ને, નલીન થાય કે? હા છે વાત સાહેબ. કેન્દ્રને વર્તું તો અદ્ભુત છે. સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે. આપણે મન વચન કાયાથી આજે ડિસ્ચાર્જ સ્વરૂપે છીએ, એ ડિસ્ચાર્જ સ્વરૂપમાં બહુ સાવધાની માગે છે, જબરજસ્ત સાવધાની માગે છે. માહિર ભગવાન અવસ્તુ નથી કહ્યું, અને તે યુવક વર્ગને જ કહેલું કે ભાઈ તારે તું બહાર બધું માથાકૂટ કરું છું, અથડું આમ તે તારી કુદી કરું છું, બધું કરું છું, તો તારી અંદર અંદર મચી પડ ને. બહાર બીજા જોડે આમ અથડાવ કરતા કરતા અંદર બહુ મોટું છે, બસ અંદર મચી પડતું. એવું કંઈક સૂત્ર છે એનું. યુદ્ધ કરવા માટે બહાર કંઈક ક્ષેત્ર તરીકે કહ્યું છે. તારા કરતા બીજી કોઈ અન્ય સારી જગ્યા નથી કે તું તારી જોડે જ મચી પડ. યુદ્ધ જ કરવું છે ને. બરાબર સંભળાય કે? પણ સામાન્યપણે આજે શું છે? બોલો સાહેબ, બોલતા નહીં. આપણા નજીકના સંબંધોમાં શું બન્યા કરે છે? એકબીજા સાથે રહીએ છો તો સમજવા જેવું છે. તેથી આ કાળમાં અક્રમ વિજ્ઞાન કુદરતી રીતે પ્રકાશમાં આવ્યું. તો શાહ સાહેબ કહે છે અક્રમ વિજ્ઞાન નીકળ્યું કેવી રીતે? તો કે ભંગારમાંથી આજના. એટલે આવું કહે છે પાછા. મેં તો હેડિંગ વાંચ્યું તો છક થઈ ગયો. આ કેમનું સાહેબ? આ દાદાને આવું સુંદર, આવું એના માટે આવું લખાય? પછી વાંચ્યું તારે સમજણ પડી. સાહેબ ખરું ખોરી લાયા હતા. નલીનભાઈ વાંચ્યું છે તમે? તમે જડ્યું કઈથી અક્રમ વિજ્ઞાન? આજના આ કાટમાળ ને ભંગારમાંથી જ જડ્યું મને કે છે. બરાબર હમણાં ઉત્તમ શાહ ખ્યાલ છે? હા, તો શું આપણે આ કાટમાળ ને આવું છે. એટલે ક્રમિક જ્ઞાન અને અક્રમ વિજ્ઞાન શબ્દ, એમાં વિજ્ઞાન શબ્દ મૂક્યો એ બહુ અગત્યનો છે. અક્રમની જોડે એ સીધે સીધું અક્રમ નથી થઈ જતું. એ મળે છે તો જ્ઞાન જ, પણ એ જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે પ્રકાશ પામે પછી તમને એ અક્રમથી પ્રાપ્ત થયું એ પ્રાપ્તિનો સ્વાદ આવે. એમ નહીં આવે. પ્રાપ્તિ અક્રમ છે, પણ સ્વાદ તો તમારે તમારા પોતાના ગોઠવેલા ક્રમમાં જ દેવો પડશે. તે કાળ ગોઠવેલા ક્રમથી છે કે અક્રમથી છે? આ શ્વાસ ને બધું હે હે પરફેક્ટ ક્રમ. માહિર ભગવાન જેવા એક શ્વાસ આમ તેમ ના કરી શકે તો કોની તાકાત? ક્રમથી ના કરાય. જે ઇન્દ્ર રાજા કરો એમને ચાહ્યું એમને એમની પાસે કે તમે આવા થઈને મને પૂછો, એ થયું નથી, અમારાથી થાય નહીં, કોઈનાથી થવાનું નથી. દાદા ભગવાને પણ પોતાના માટે કહેલું છે. આ 400 કરીએ જુદી રીતે કહ્યું કવિરાજ.
એમના અકર્તા સ્વભાવથી છે, તા માટે આ કહે છે. એ ખટપટ વિતરાગમાં કહે છે એ તો, પણ એની યથાર્થ એની જગ્યાએ સમજવું જોઈશે આપણે. પછી આપણે આપણી પ્રકૃતિને અનુરૂપ કરી લઈશું તો પછી આપણે જાણીએ. મારી વાત સમજાય? બહુ સમજવું જોઈશે. દાદા ભગવાન આપણી રીતે એને મચેડવાના નથી. ચાહે શું કરી શકે, મતલબ શું છે? શાહ સાહેબ સમજાય છે? નહીં. એમનું અકર્તાપદ કેટલું જબરજસ્ત છે આખું. અનંત જ્ઞાન પ્રકાશ, અનંત દર્શન પ્રકાશ, અનંત વિતરાગ ચારિત્ર અને અનંત તપશ્ચરણનું છેલ્લા શ્વાસ સુધી ચાલ્યું. અને કહે છે કેવળ જ્ઞાન એના વગર ખુલ્લું થવાનું જ નથી, અને અમારું થશે ત્યારે જ અમે એમાંથી નીકળીશું. નહીં ચાલે છૂટકો. આપણે કેમ કરી નિરાતા બેહાય? એની વાત છે આ તો, બીજું કશું છે નહીં. એટલે આપણે સત્સંગમાં બે ઘડી એકબીજાની આપણી વાતો કરી લઈએ ત્યારે આના માટે જઈએ છીએ. આપણે સત્સંગ સભામાં કોઈ દિવસે ક્યારેય પણ 9 કલમોની ત્રીજી કલમનો તો છાંટોય ના હોય, ક્યારે ના હોય. અહીંયા દાદા કે છે ને એ માયા બહાર જ ઉભી રહે. તો જોજો, એમાં કંઈ આપણું કશું નથી ચાલતું. એક વાતાવરણ ઓરાન એ જ એવું ઊભું સુંદર થાય છે, તે કામ કરી રહ્યું છે. બોલો, કોઈ જાતનો નિયમ કાનૂન કશું નથી હોતું. તને ફાવે તે રીતે રહેજે, પરંતુ જો તું અમારાથી પામ્યો છું દ્રષ્ટિ, તો અમારાથી અપાયેલી આજ્ઞા છે એ આજ્ઞાને આધીન થઈને રહેજે. આધીન એટલે તાબો નહીં, આધીન એટલે તને મળેલી સ્વતંત્રતા, એ સ્વતંત્રતા સાચવી શકું એ રીતે. સીધી વાત છે, બહુ સમજવા જેવું છે. જેમે સાજે શબ્દો અનુભવ કામ કરશે. થોડા નીકળે પણ અનુભવ જ નીકળવા દો. અને ત્યાં સુધી દાદાને એક પણ શબ્દને મરોડ્યા વગર જેમ છે તેમ જવા દો આગળ. સત્સાધનો જવા દેશો તેના પર શાસ્ત્રોના શાસ્ત્રો રચાશે. તમારે કહું, આ તમારી આપણને નમસ્કાર વિધિ આપી છે ને, તમે શું સમજો છો? સાદી નમસ્કાર વિધિ છે, આપણે બોલી જ જઈએ છીએ. એમાં એટલું બધું નિષ્પક્ષપાતીપણું સુંદર છે આવ્યું છે. એમાં નથી જૈનપણું આવ્યું, નથી વેદાંતનું કશું જ આવ્યું નથી એમાં. અને છતાં બધા જનો સમાવેશ થઈ ગયો. ટોટલ ઇન્ક્લુઝન થયું સાહેબ, થયું કે નહીં? અને છેલ્લું તો આખા, અરે અદ્ભુત કામ કરે. એ તો અદ્ભુત થઈ ગયું. આખા બ્રહ્માંડ એટલે શું વાત કરો છો? જગત નહીં, વિશ્વ નહીં, આ સમજવાનું છે. તો ભાવમાં ક્યાં તમે તમારી કંજુસાઈ રાખી છે? તમે જેટલું તમારે ફેલાવાય એટલું ફેલાવો. એ ભાવની વાત થઈ, એ દ્રવ્યની નથી. દ્રવ્ય તો કોઈ થાય નહીં. ભાવમાં ફેલાવો, આવી વાત છે. એટલે દાદાએ પણ પોતે જ સમજાવ્યું છે કે અમારો છેલ્લું વાક્ય સમજુ કલ્યાણ થઈ જશે. એનું કહે છે આ નમસ્કાર વિધિનું, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. એમાં કેટલો સુંદર લઘુભાવ રહે છે. રિયલ સ્વરૂપ શબ્દ મૂકી દીધો. એમાં કે આત્મા જ્ઞાન કે કશું રાખ્યું જ નથી, કશું જ નથી રાખ્યું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને પાછું બ્રહ્માંડ ઉપરથી જગતમાં આવ્યા. કારણ કે જગતમાં રહીએ જ છીએ. ભગવત સ્વરૂપે દર્શન કરું. કેટલું એમાં સરસ સમજ છે, ખ્યાલ છે? એટલે ઉપયોગ.
રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા એ તો પછી દ્રષ્ટિવાળાનું કામ છે. એ વાત જુદી રહી. બહુ અદ્ભુત છે. સૂત્ર આપતા સૂત્ર નંબર 3453, 3453. જ્ઞાની પુરુષ હંમેશા ઓપન હોય, એ સંસારમાં જ હોય, એ કોઈ ગુફામાં ના હોય, ગુપ્ત ના હોય. ગુફામાં તો અભ્યાસીઓ હોય બધા. પૂર્ણ દશાએ પહોંચેલા એવા જ્ઞાની તો સંસારમાં હોય અને લોક કલ્યાણ કરતા હોય. આ આદિનાથ ભગવાનથી માંડીને બધા તીર્થંકર ભગવાન તો આમ જ હોય છે, જેને આપણે અવતાર પુરુષો કહીએ, ભગવાનના અવતાર કહીએ, 24 અવતારો કહીએ વેદાંતમાં, બધું બધી રીતે કહેવાયું. પણ એ વસ્તુ મૂળ આના પર જાય છે. બોલો, બધા મનુષ્યને એમની સાથે જ ફર્યા. કૃષ્ણ ભગવાન, નારાયણ સુ બધા જ એમની સાથે ફર્યા. છેલ્લું કૃષ્ણ ભગવાનનું બહુ સુંદર દ્રષ્ટાંત છે. એક એક માનવના વ્યવહાર સાથે, માનવ સંબંધમાં, એક એક રિલેશન્સમાં બધાની સાથે રહ્યા. પણ કોઈ જગ્યાએ નેગેટિવિટી દેખાય છે? જોજો, એમનું આટલું શક્તિવાળું હતું અંદર પૂતગલ, છતાં પણ એમનું હું પણ કોઈને કઠેવું નહોતું સાહેબ. બોલો, અદ્ભુત હતું, અદ્ભુત હતું. એટલે આ જ્ઞાનીનું આજે શાસ્ત્રમાં અગર તો અધ્યાત્મ ભાષામાં જ્ઞાનીના બહુ ઓળખાણો આવી ગયા છે આપણી પર. સંત પુરુષોએ આપ્યા છે ને સાહેબ. હવે આ વાત છે ને સાહેબ? હા, આપણે ધરતી પર ચાલીએ છીએ, હવામાં નથી ઉડતા. એટલે બધાને ભેરા જ છીએ. જુદા પણ સવાલ જ ક્યાં ઊભો થાય છે? સમજ્યા કે નહીં? ઉત્તમ શાહ નિબજમાં શું તમે જોયું છે? એટલે મને ખબર નથી, તમે કહેતા હતા ને કંઈક પેલી બેન. કુદરતી પછી મને કહ્યું, મને નિંબજ એટલે કાંતિભાઈનું ગામ નિંબજ. એટલે કે અમે એટલે કે દાંતવીરે દાંતરાય ગયા હતા, જે જીરાવાલા પાર્સલનાથથી આગળ, અને એથી બાજુમાં કાંતિભાઈનું ગામ આવ્યું. નિમજ એ કાંતિભાઈનું મૂળ ગામ, ત્યાં જ મોટા થયેલા. આ રમણભાઈ, કાંતિભાઈ બધા એ લોકો. અને ત્યાં જે ઠાકુર સાહેબ છે, ખૂબ ભાવિક ત્યાંના ઠાકુર સાહેબ છે, અને એમની હાજરીમાં દાદાજીની વાત, જે ટૂંકી વાત નીકળી છે, ઋષભદેવ ભગવાન એટલે માનવનો જે ઇવોલ્યુશન છે, રાઇટ ફ્રોમ બિગનિંગ પ્રિમિટિવ સ્ટેજથી અત્યાર સુધીનો, એમાં જે બધા અવતારી પુરુષ અને અત્યાર સુધીના બધાનો ધર્મ અને ધર્મનો મર્મ અને એનો કર્મ કઈ રીતે બધું ડિફાઇન કરીને દાદા ભગવાન એક સરવાળા રૂપે, એક ભગવાન રૂપે આજે કઈ રીતે છે, પરમાત્મા છે ને એ પરમાત્મા પ્રકાશ કઈ રીતે છે, એની જે રીત એટલા ટૂંકામાં દાદાજી જે આપી છે. માનવ જીવનનો વિકાસ, કરોમી, કરોસી, કરોતી, અને ત્યાંથી પછી અકર્તા પદ, અને એ અકર્તા જ્ઞાન જે પ્રાપ્ત થયો એના એ દાદા ભગવાન એ રીતે દેહધારી પરમાત્મા છે. અને આજે એ દાદા ભગવાન જ્ઞાન દર્શન તપ અને ચારિત્ર રૂપે જે છે એ દાદા ભગવાન છે. એ રીતે દાદાજીને મૂળથી 10 યા 15 મિનિટના આ ઉલ્લેખમાં બહુ સરસ રીતે આખી વાત નીકળતી કાલે. પેલી બહેનો બેઠી હતી ને કંઈક, એક છેલ્લે એક બેન સાવ ગામની પહેલી વાર એમને દાદાજીને જોયા છે. ગામડાની બહેનો બધી બહુ ભેગી થઈ હતી. બધી અમુક આપણે બધી પુસ્તકો અમુક લોકોને આપી, ઠાકુર સાહેબ વગર જે મેન જે હતા એને લોકોને આપી, પછી એ આવી પાછી. એટલે હું નિમેશભાઈ ને જમેશભાઈ ઊભા હતા, ત્યારે આવીને કહે છે કે કંઈક પુસ્તક મને પણ આપો એમ. એટલે એની સાથે 2 છોકરાઓ હતા. એટલે મેં કીધું બેન તમને આપું ને, એટલે કઈ રીતે? પછી એ ધીમેથી એટલી જ બોલી કે મને આજે સાક્ષાત કૃષ્ણ ભગવાન બેઠા છે એ રીતે દર્શન થયા છે. ના, એટલે કહેવાનો મતલબ શું છે? એમાં દાદાજી જે ક્રમ અક્રમનો જે ઘણીવાર ભેદ કોઈને લાગે,
આ કંઈક કહે છે પહેલાં કંઈક કહે છે, પણ એ બધાને શાદવાત તરીકે, આ વાત છે. એ જે મૂળ વાત જે શાદવાત તરીકે જે ઇવોલ્યુશન છે આખો, અને ઇવોલ્યુશનમાં જે આખા અવતારી પુરુષો કોઈ બધા એકબીજાને જે કાળને કેવી રીતે સંકલન કરીને એ આખો પીરસે છે અને માનવ જીવનનો આખો વિકાસ થાય છે. આપણી સનાતનતા જે છે માનવ જીવનની, આર્યન અંદરનું જીવન છે આપણું, તે ગામડાનું હોય કે શહેરી હોય, શાસ્ત્રીય હોય, પંડિત હોય, કોઈ પણ હોય, એ બધાનું એક સરખું જ છે. એમાં કંઈ પઢાઈ લખાઈ એ અક્ષર જ્ઞાન નથી આવતું. આવે છે. દાદા ભગવાને આબુ રોડ પર શું સમજાવ્યું હતું પેલા ફેટાવાળાને? કહો ચાલો જોજો, કવિરાજનું સાંભળજો. એમને જે હાજર હતા, એક બે તમે એવી લાક્ષણિક ભાષામાં કહેશે, કવિરાજ બહુ સરસ કહે છે. અમારે ત્યારે એ વખતે આપણે જ્યારે નીકળ્યા હતા, ઓચિંતો જે દાદાનું છે ને કોઈ આયોજન પૂર્વકનું કામ નહોતા એ વખતે. અમને કીધું મુંબઈથી કે બસમાં. ગુરુ પૂર્ણિમા છે ને આપણે જાત્રા કરવાની છે. અહીંયા આવ્યા તો કોઈને ખબર જ નહીં. રસિકભાઈ ને હા ને ત્યાં મહેતા સાહેબ ને બધા કે આપણે સાંજે જાત્રાએ જવાનું છે, તો કેમ જવું? એક ઠાઠિયા બસ તૈયાર કરીને આમ કરીને પછી બસ રસ્તામાં ખોટકાઈ ગઈ. પછી ઓલો ચોતરો હોય ને, ચોતરો એની ઉપર બધા બેસી ગયા ને બાકી બધા આમ જોયા કરે. નટુ કાકા તો દાદાનો એક શબ્દ હોય ને તો લખ્યા વગર રહીએ નહીં. ને બધાની ધ્યાન ત્યાં હતું કે બસમાં અહીંયા બસ રિપેર થાય એટલે એ હતું ને અહીંયા ચોતરા ઉપર બધા બેઠેલા. પણ નટુ કાકાનો સ્વભાવ એવો કે ગમે એ હાલતો માણસ હોય ને એને પકડી આવે. એક ભરવાડને પકડી આવ્યા, બેહાડી દીધો બાજુમાં. ભરવાડ ઓલો સાવ છોણ્યો ને આ ને તેવું ને કે લાગ પગે ને પછી બધા પાછું ધ્યાન આમ નીકળી ગયું ને દાદા એની સાથે આમ કરીને આવી રીતે વાત કરી બધી. પછી 3-4 મિનિટ પછી પૂછ્યું સમજી ગયો ને? તો હવે એટલે નટુ કાકાને થયું કારણ કંઈક દાદાએ સમજાયું ને સાલું રખવાનું લઈ ગયું મારું. એટલે એ પાછા ચટપટ થઈ ગયા બધા. એટલે એને આમ ગમે નહીં, એમ ચેન ના પડે કે દાદાનો એક શબ્દ જાય એને ગમે નહીં. આમ બધું લખી લે, કયા ટાઈમે કેટલા વાગે, એ બધું એની ડાયરીમાં લખેલું હોય. પાછું આવું આટલું સચોટતાપૂર્વક. કે શું કીધું? તો દાદા પાછું પૂછ્યું કે સમજી ગયો ને? તો કે હવે એટલે નટુ કાકા કે કાંઈક કાંડ દાદાએ સાલું ગુપ્ત રીતે કંઈ કહી દીધું છે ને મારું લખવાનું રહી ગયું. એટલે કે શું સમજી ગયો? તો કે અંગરખું જુદું ને હું જુદો. હવે આ કે આને ક્યાં તમે ચરણ વિધિ કરાવી કે મન વચન કાંઈ સમર્પણ કરાવું છું ને ક્યાં બોલાવ્યું? આને કીધું કે ચાહે સો કરે જ્ઞાની, અંગૂઠા છાપ રસ્તાનો માણસ. એને પછી પાછું દાદાએ પાછું પૂછ્યું કે ભૂલીશ? તો કે મારું ત્યાં લગન ના ભૂલું. આ કઈ સિદ્ધિ કામ કરે છે અહીંયા ખબર ન પડે. બોલો ને ખરેખરી ના આ ગામડાની એક ના પણ એટલે દાદાની પોતાની એક સિદ્ધિ કેવી કે એ અદ્ભુત રસ્તાના માણસને આવો અભણ અંગૂઠા છાપને આવ્યો. એ ભાવ નથી આવ્યો. નટુ કાકા કેલા પગે લાગ ભગવાન આવ્યો છે, ભગવાન આવ્યા છે આમ કરીને બોલાવતો. હા, ગાડીનું ટીસી હોય, જગ્યા નહોતી, એક ઠેકાણે તો ગાડીમાં જગ્યા નહોતી અને અમારે બધા ઊભા રહેવા જવું. તે 20 માણસ જઈને કીધું છે ભગવાન છે જો મોક્ષે. બધા ગાડીની ઉપર ચડી ગયા, અમને જગ્યા કરી આપી બધાને. પછી દાદાએ પાછું કીધું આનું પ્રતિક્રમણ કરવું પડે હો. બહુ પણ રમૂજ કરતા લઘુ ભાવ છે આપણો. આ દાદા બચ્ચા આગળ બચ્ચાના બચ્ચા થાય, ગમે તેની આગળ ત્યાંની એ પોતે એમનું હું જેવું હોય એનાથી એ નીચે જતા રહે છે. તારે એ ઊંચકાય છે, આપણે નહીં તો આપણે ઊંચકાઈ ના શકીએ. આપણું કોઈનું ગચું નથી. અને આજ્ઞામાં આ જ મૂકી દીધું. હવે તમારા બાકી રહેલા વ્યવહારમાં તમે આમ તમે જ થઈ જાઓ. આવે તમે બીજા બધાનો વ્યવહાર તમને કશું કરવાનો નથી. તમારો મન વચન વ્યવહાર કરશે તમને શું પણ હે મોટેથી બોલો. ચાલુ નથી કર્યું. આપણે કલકત્તા જતા હતા પટનાથી, આપણે સરયુબેનના ઘરેથી
આરાથી આપણે કલકત્તા જતા હતા હાવડા બ્રિજમાં આપણે અને બિહારથી સ્ટેશન ઉપર રાતે 12 વાગે ટ્રેન આવવાનો ટાઈમ થયો, બરાબર 5 મિનિટની વાર હતી. એક ભાઈ આવ્યા સ્ટેશન માસ્ટર, કોટ પહેરીને, સખત ઠંડી હતી અને આપણે બધા બન્યું લખો તમે એવું કહેતા હતા, સમજાવતા હતા. અને ત્યાં એ ભાઈ બધા કે ટોળું કેમ બાજુ છે, તો આમ આટો મારી અને એ ભાઈ અંદર આવ્યા અને આપે કીધું, ભાઈએ કીધું શું જોઈએ છે, તે ભાઈ કહે છે મારે મોક્ષ જોઈએ છે. કે છે આપણી વાતો સાંભળીને એને થયું મન કે મારે મોક્ષ જોઈએ છે. એટલે આપે તરત કીધું, આંખો બંધ કરતો બધા મહાત્માઓ કે છે. અને એ ગો મેં સાસો આપે બોલાવ્યું અને પછી ત્યાં ટ્રેનમાં બેસવાનો વારો આવ્યો. આપે તરત કીધું કે આ માણસ મને આજે ભેગો થયો, ક્યારે ભેગો થશે કે છે. એટલે જ્ઞાની પુરુષને આ ઓળખ આપી એમને હંમેશા ઓપન હોય છે. ઓપનનો અર્થ જ શું કે આખું હું પણ એમાંનું જે અંદર હું પણ કમ્પ્લીટ ભૂસાઈ જાય પછી જ ઓપન પણ થાય છે. હવે આપણા માટે કયું હું પણ રહ્યું તો કે ડિસ્ચાર્જ હું પણ રહ્યું. હવે એ ભૂસ્યા વગર ઓપન બહુ બધું ઓપન એટલી ઓપનતા આપણે એટલી બધી થોડી વ્યક્ત ના થાય. સમજાયું? એને નિરાવરણતા કહેવાય છે. આપણી જ્ઞાન આવરણ, દર્શન આવરણ આ બધું કહીએ છીએ ને, આ ખુલ્લું. એટલે આપણે જોઈશું તો આપણે જેને નિખાલસ તમારું પદ છે ને સાર ને કેવી રીતે છે, કોઈને કોઈનું શું લેવું છે, શું દેવું છે ને શું લઈ લેવું છે. પણ એ આપણે આમ ઘણી વખતે વ્યવહારથી આમ લાગે કે આપણે બહુ અમે ઓપન છીએ, આમાં ક્યાં રિઝર્વેશન છે કોને શું સમજાય. આ સમજવા જેવું છે. આ વાત છે. એ તો દરેકે પોતે જ પોતાનું સમજીને નીકળતા અને નીકળે ત્યાર પછી મજા આવે છે ને. શું અંકા 100 ગોખ બનાવ્યા કહો છો ને તમે, એ વાત છે એમાં. નિરાવરણતા એમ નહીં, નિરાવરણતા બહુ અદ્ભુત છે બધું. એટલે સંસારમાં જ હોય, એ કંઈ ગુફામાં ના હોય, ગુપ્ત ના રહે. ગુફામાં તો અભ્યાસી હોય, બધા પૂર્ણ દશાએ પહોંચેલા હોય. જ્ઞાની તો સંસારમાં લોક કલ્યાણ કરતા હોય. અને જ્ઞાની આપ કહીએ છીએ આ મહાત્માઓને આપણી અંદર બધા રોગ ભરી ગયેલા હોય એના માટે આ કાળમાં ઊંધા વખતમાં જે ઊંધાપણામાં છતી વાતો કરવા જાય છે બધા, એવી અસરો તમારા પર ના આવી જાય, એની છાયાઓ ના પડે, એના કારણે એમના કડક વચનો નીકળ્યા છે કવિરાજ. પછી આપણે કંઈક જેમ છે તેમ છાપો, એ વસ્તુ ના થાય. તમને શું લાગે છે કહો? સાદું એમ ગમે એ નીકળ્યા શબ્દો છાપાય મહારાજ માટે ને એવું છે ને બાદ કરી દેવાનું. એ વસ્તુ તમે બોલ્યા ને પણ આજે, એટલે એને કહેવાય છે સ્યાદવાદ. સાર્વજનિક ઉપયોગી હોય બરોબર છે વાત. સામુદાયિક પણ સમજાય છે આવું ના? પણ આપણી ખુલ્લાપણું શું છે? આપણું ખુલ્લાપણું શું છે? અમુક વાત છે ને આપણે કોઈને સુધારવું નથી, કોઈને આપણને સમજાવવા માટે કીધી છે, પબ્લિક માટે નથી કીધી એવી. પણ એ બધું બધાને પકડાવવું જોઈએ ને એક સરખું. અને કહેવાય છે શું કે જેમ છે તેમ. સાહેબ એમ જ બોલો, કેટલી પરિસ્થિતિ મૂકી જાય છે. સમજવા જેવું છે સાહેબ. રોગ કાઢવા માટે આપણી અંદર જાત જાતનું ભરી પડેલું હોય છે. બાકી દાદા કહે કે અમારે પ્રતિક્રમણ કરવા જ પડે, અમારા શું કહે ચાલે જ નહીં અમારું. જ્ઞાની પુરુષથી એક શબ્દ ના નીકળવો જોઈએ ગમે તેમ. કેમ કરીને પોસાય? ના નીકળાય એવું ના હોય. એ તો બધા એને પોતે એમાં નીકળવું જ પડે, છૂટકો જ નહીં. એટલે આપણે બધાનો છૂટકો ક્યાંથી હોય પછી? એ તો એ વાત કાઢવાની મુખ્ય. એટલે આમાં બહુ વસ્તુ છે એટલી બધી કે અમારા મહાત્માઓ જ્ઞાની ખરા, પણ એ લોકમાન્ય ના થાય. આવું છે. ઓપન થાય પછી જ લોકમાન્ય થઈ શકે છે. ખુલ્લા થઈ જવું જોઈએ. તમે સમજાયું ને? આપણે વ્યવહાર જીવનને ચારિત્ર સમજીએ છીએ. આ સમાજમાં ચાલે છે ને
એને સમજીએ છીએ. અંતરજીવન ચારિત્ર છે, આખું વિજ્ઞાન જ અંતરનું છે. આ તો ચારિત્ર મોહનીય એ અંતરથી આપણે કાઢવાની છે. એટલે કે દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયાની ટેવો અને તેનો સ્વભાવ તેને હું જાણું છું અને મારા સ્વસ્વભાવને પણ હું જાણું છું, કારણ કે સ્વ પરપ્રકાશક એવો હું શુદ્ધાત્મા છું. એટલે સ્વભાવ આગળ જ છે, એમને ટેવોનો કોઈ બાદ નથી રાખ્યો. ટેવોને તો જેમ છે તેમ રાખ ભૈલા, એનો વખત આવશે તો એની મેસેજ છૂટી જશે. શાહ સાહેબને પાન ખાવાની ટેવ હતી, છૂટી ગઈ સાહેબ. દરેકને જુઓ તમે, શું કઈ વાત છે. દાદા ભગવાન કે છે અમારું કોઈ કોઈ ક્રિયાના કરતા રહ્યા નથી, તો મન વચન કાયાથી જેનું એનું હશે એ છૂટવા માટે અમારો અહંકાર રહ્યો નથી. અમે કેમ કરીને એના માટે એ અહંકાર કરીને અમે છોડી શકીએ? કોઈ નિમિત્ત બને ને તો કિકાની સાહેબ બની ગયા નિમિત્ત. લે અજબ થઈ ગયું, તો ઉકો છૂટ્યો લો છે. બહુ આ પાકા કહેવાય કાચા. કોને સાહેબ બોલો? છેતરાય નહીં, નહીં જાણીને છેતરાય જરૂર, એ જુદી વાત છે. ગુફામાં તો અભ્યાસીઓ હોય બધા, પૂર્ણ દશાએ પહોંચેલા એવા જ્ઞાની તો સંસારમાં જ હોય અને લોક કલ્યાણ કરતા હોય. આ કરતા હોય એટલે એ કંઈ કરવાનું એમને સંજ્ઞા નથી આવતી, પરંતુ એ પાછું એમનું અંતરથી કેવું હોય છે કે તપથી જ હોય છે. બધા એ તો એમ જ કે આટલા છૂટ્યા, શું એમને હોય? છૂટ્યા. એમને કયો રસ હોય? કઈ લુપ્તતા રહી ગઈ? બોલો ને. આ લોકોને છોડાવવાની, કલ્યાણ કરવાની? ના સાહેબ, એ તો ભાવના આજે આવી રીતે એમના મન વાણીને કાયાના પૂતગલમાં આટલી દિવ્યતાએ ઉદય પરિણામે લાવે છે. એમ નથી આવતું. આ જાતથી લવાય એવું છે જ નહીં કોઈનાથી. ઘોડો હંમેશા ગાડીની આગળ જ હોય છે, પાછળ કેવી રીતે હોઈ શકે? હોય. એટલે જ્ઞાની પુરુષનું છેલ્લું સૂત્ર 4202, 4202. આ અક્રમ વિજ્ઞાનનું સૈદ્ધાંતિક સ્વરૂપ છે, બિલકુલ અવિરોધાભાસ સિદ્ધાંત એને કહેવાય. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં જ પરિણમે, કારણ કે સ્વાભાવિક જ્ઞાન છે. આ અક્રમ વિજ્ઞાનને આમાં મૂક્યું ને, આ એટલે એમ પટેલ માટે મૂક્યું છે. એટલે કે જીવતું જાગતું અક્રમ વિજ્ઞાન, એ પોતે સદેહ હાજર હોય ત્યારે જીવતું જાગતું, એટલે આ મૂકાયું. એટલે વાંચતી વખતે બિલકુલ. અને અક્રમ વિજ્ઞાન પણ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં છે. આ બહુ એક અગત્યની બાબત છે. હવે સમજાય? હવે એને આપણે ડિરેક્ટ આવું કરી નાખીએ શું થાય? એ તો એમના માટે ડિરેક્ટ હતું, તો આપણે આપણું સમજવું જોઈએ. આપણે ડિરેક્ટ થઈ જઈએ તો વાત જુદી છે. પ્રત્યક્ષ અક્રમ વિજ્ઞાનનું સૈદ્ધાંતિક સ્વરૂપ છે, બિલકુલ અવિરોધાભાસ સિદ્ધાંત. ગમે ત્યાંથી લો તો અમે વિરોધાભાસ પરિણામ જ ના પામે. જેમ સંભળાય? કોઈ સંજોગોમાં નહીં. ઉત્તમ બરોબર ને? સિદ્ધાંત બહુ અદ્ભુત છે. ના, આ તો ત્રણેય કાર, એને કારનું અસર જ ના હોય. એમાં કંઈ અક્રમ ક્રમ આ બધું કશું આવતું જ નથી. એ તો સિદ્ધાંત જ રહે છે. તો એવી રીતે અક્રમ વિજ્ઞાન આ રીત
અક્રમની આવી પણ એ સિદ્ધાંત છે. જ્ઞાન તો ત્રણેય કાળમાં એક એ જ હોય છે, જ્ઞાનમાં ભેદ નથી પડતો, કોઈ દિવસ ના પડે, એ વાત છે. તીર્થંકર ભગવંતોનું પણ વિજ્ઞાન જ કહેવાય છે, પણ ક્યારે કે તીર્થંકરત્વ પછીનું, આ વાત સમજવાની છે. પરંતુ એ કયું છે તો કે ઉદય પરિણામ વાળું. કયું? હા, એમાં પોતે છે જ નહીં, એટલે તો એમના અતિશયો ગયા બધા. શું આ પૂતગલની આટલી કોમ્પિટન્સી છે છેલ્લા લેવલની? ભરતભાઈ સાંભળો છો કે એટલી બધી કોમ્પિટન્સી છે. આ હું પણ જો પોઝિટિવિટીમાં પરિણામે તો આટલું સુધી થઈ શકે છે. બહુ સરસ છે. આખો અહંકાર ખલાસ થઈ જવો જોઈએ. એટલે આમ કેવી રીતે જીવીશું? ગોદા મારશે લોકો, આ તો મારશે, બધા એ ખાઈશું ને એવું બધું એમાં ના ચાલે. એટલે એમાં લોહીનો ગુણ એવો જોઈશે પાછો. આવું છે. ચાલો, આ તો અંધારું થયું. સાહેબ કવિરાજ, એક છેલ્લું 6:25 થઈ ગઈ, 15 થઈ, એટલે હવે બોલો બોલો. ચોવિયાર કરવો એમ માટે ખાખરા ને ચા તૈયાર છે. હવે અસીમ જયકર બોલાવી દેજો. એટલે કીધું સાંજે કઈ છે નહીં ને બીજો પ્રોગ્રામ? સાંજે નથી કાંઈ. ત્યારે લાઇટ ને પંખા ને નળ બંધ કરીને જઈએ છીએ, આ રીતે જ આપણે અહીંયા રહેવાનું. આપણી જગા છે આ. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. 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 દાદા
ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો ભગવાનના સિમ જય જયકારો દાદા 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 ભગવાનના સિમ જય જયકારો ભગવાનના સિમ જય જયકારો દાદા 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 ભગવાનના સિમ જય જયકારો